નડતું નહીં. ઘરની માતા મોટી પડી, એક જ ઘરની માતા સતી છે, એની ભૂલ છે. એ સતી, એ હોળમી સતીને પૂજો એટલે ઘરમાં તમારી શાંતિ. મેલડી હાચી પણ એ સતી ભેડી છે, અને એ સતી તમારી દાટી. તમે 1111 મેલડી તો ખરી, પણ સતી ખરી. પહેલી સતી આવશે, અને એ સતીનું કરો, એ સતીનું કરો એટલે તમારા બધા ડખા નીકળી જાય. તમારું કોમ ધારો, તમારું કોમ થઈ જાય છે, એના નામનો તમારે દીવો ચાલુ કરવો. સદીનો નહીં કરતા, સદીનો કરો. સદી સાચી છે, સદીના ચેડે બધા ડેરા છે. આજે રેડી? તારે તું સદીન દીવો ચાલુ કર, તારે ગમે એવી ભે લાવવાની, એમાં 2 રૂપિયા તને ફાયદો થાય તો તારે મોનવાનું. એટલે 2 અગરબત્તી ચાલુ કર, સદીને ઉપર વિશ્વાસ રાખ ને સદીના નામનો દીવો ભાઈ. હવે તારે વેત થાય એ દિવસ સદીનું ઠેકાણું કહે, બીજું બધું મૂકી જતું તારે, બીજું કશું જ નહીં. બીજા વેમ કાઢી દે, કારણ કે વધારે વિચાર છે, વધારે વેમ પે એ એને ભેળું છે બધું. પણ મોરબી સદી છે, ડોવાને જ આવકાર ના લો, તમે જઈને બેહો બસ. તા બોલ ભાઈ, મેલડી હાચી. પેલા સદી, પછી મેલડી, પછી વાણવટી શીખોતા. ડોબામાં બીજું રેડી થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. બોલ ભાઈ. ડોશીમાં શું છે ભાઈ? વખો શું છે બોલો? સીધો દોરો કીધું ડોશીમાં બોધવાને, પણ ડોશીમાં નાણા ચડે બસ તમે બોધજો, રેડી થઈ જાય. પણ બધી વાત સાચી છે. તમે આ એક દોરો બોધીને વિશ્વા મેં લ્યો, દુઃખ મટી જાય. તું તો ટેક મૂકીને જાઓ ડોશીમાં, વખો મટી જાય તમારો. રેડી? ચલો હાલે 2 અગરબત્તી કીધું ને તાણે. શું થાય છે ભાઈ? તેના તોફાન છે, એ નોર્મલ છે, એ નોર્મલ વસ્તુ છે, એ તો થાય. 2 અગરબત્તી ચાલુ કર, માં ઉપર વિશ્વાસ એટલે ક્રાલ ક્રોધ બંધ થઈ જાય. તેના મોહાલનું એક દેવ છે, હું કહું એટલી પછાડી જઈને કરી આવજો. રેડી? બોલ ભાઈ પાછું બોલો. તમારી પેઢીમાં 2 બાયડીઓ કોણે લાવી? એક પેઢીમાં ખોડતું, ત્રીજી ચોથી પેઢીમાં 3 ભાઈઓનો પરિવાર, એમાં 2 બાયડી ને 1 ભાઈનું નખોડ. ત્રણ ડોહાનો પરિવાર કોનો? ત્રણ ડોહાનો પરિવારથી ખોળો એટલે મળી જાય બધું નાખું. તમે રો એ જગ્યા કોની? એક એ ભૂમિનું દેવ, એક એ ભૂમિનું દેવ ગોગો શેગોતર, એ ભૂમિના હાચા. ઓરિજિનલ જગ્યા દેહાઈ નહીં.
રબારી પરથી દરબારે પડાઈને લીધી અને એ જમી આલી તમને બોમણને તમે વેચારી લીધી ખરીદી જે રીતે પણ એ જમીન એ ભૂમિની વાણવટી શિકોતર અને ગોગ છે. આ તમારે આ જે રબારીના વાળા ડેરા છે તમારે બિહાડીને પૂજવા પડશે. પણ આજથી તમારા ઘરમાં શાંતિ થઈ જાય, કજિયો કંકાસ મટી જાય, ઘરમાં સુખ શાંતિ થાય. એ માતા કે તમારે દવાખાને નહીં, ધક્કા 12 મહિને 2 લાખ રૂપિયા મૂકવાનું થાય છે. આ 2 લાખ ના મૂકવા હોય તો આ ભૂમિના દેવનું વળ કરો, એનો રસ્તો કરીને એને બેઠક આવવી પડે. ના એ વેમ કાઢ્યો જે છે આ ગરથારમાં છે. એ ગરથાની અંદર રબારીને તો ખરા પણ ગુંભાને હું તમને ડેરા ખોલાઈને કાઢી આલી. એ જ જગ્યામાં 7 ફૂટ ખોદજો ને તમને કુંભારના પુરાવા મળે તો કુંભારની માતા અહીંયા છે, મેલડી છે. આ ચીજ ગોગો શિકોતર અને મેલડી એ જૂની વામો રબારીની ગરથા કુંભારની ગરથા કને હતી. આખો ને વાળો છે એટલે એમાં કોઈ નહીં. મેં તમે હલરો એ જગ્યામાં ખરું અને ટાઈસો મારીને કમ્પ્લીટ ટનાટન મકાન બનાવ્યું છે. એ મકાનમાં ટનાટન મકાન બનાવ્યું. એ મકાનમાં બહારની બાજુ 2 બાથરૂમ છે, પછી લોબી પેચ કાઢી છે, આગળ થોડું પ્લાસ્ટર કર્યું છે. ઠીક છે, આ બાજુની દિવાલને પ્લાસ્ટર બાકી છે લેફ્ટ સાઈડ વાળી. ઠીક છે, આ બાજુ ગેટ નાખ્યો છે, વ્હાઇટ કલરની ટાઇલ્સ મારી છે. એક સામેની ખૂણે એક અલમારી છે, એની અંદર બધું પૂજાપાઠ થાય છે. અંદરની ભાગમાં તિજોરી છે, ખૂણાના ભાગમાં એક બાજોટ પડ્યો છે. એ બાજોટની અંદર પણ પૂજાપાઠને એક દીવો થાય છે. ઠીક છે, આ બાજુ એક ફણીધર ગોગાનું ફીણવાળું આપણે સતર છે, તોબાનું હોય પિત્તળનું હોય એ રીતનું સતર છે. ઠીક છે, એક શંખ પડ્યો છે. ઠીક છે, એના ભેગી મૂર્તિ છે ભગવાન આપણે શ્રી કૃષ્ણ ભગવાનની. ઠીક છે, એની બાજુની અંદર કુંડી છે, આપણે વ્હાઇટ કલરની કુંડી જેવું આવે એ. ઠીક છે, એક કચુઓ છે, કાચબો. આટલી વસ્તુ પડી છે. એક છોકરો 2010માં મોજો થયો, એમાં 8 લાખ રૂપિયા મારે દવાખાનું છું અને ફોડ આવી. આ છોકરાનો મગજ ધંધામાં લાગતું. તમારે ભૂમિનું એ જ ડખો છે, એ જ દેવ છે જગ્યાનું. એ દેવનું કરો એટલે તમારે શાંતિ થાય. બાકી કોઈ કાવતરું કરતું કોઈ કર્યું નથી. અને તમે જેના પર વ્યાયામ રાખીને બેઠા છો એ વસ્તુ ખોટી છે. હા, શાંતિ થઈ જાય, આજથી તમારે મજા થઈ જાય. 2 અગરબત્તી ચાલુ કરો, આખા ઘરમાં એક લીંબુ ફેરીને બહાર બોધો. હા, કમ્પ્લીટ થઈ જાય. એક લીંબુ આખા ઘરમાં ફેરીને ઘરની બહાર બોધો. આવ્યું ચોપડામાં લખાઈ દીધું. હાલ છે બોલ ભાઈ, તને વાત તો થઈ હમણાં. બોલ શું થાય છે? ઘરના દેવની વટી પડી છે ભાઈ તારે. 2 અગરબત્તી ચાલુ કર, મા ઉપર વિશ્વાસ લે. આજથી તારે સારું બને, આજથી બધી રીતે મજા થાય તો દેવ કે કરવું, પણ પેલું તાર બાપાને માનવું પડશે. ત્યારે હાલાય તારે ધંધા પાણી બધી રીતે મજા થઈ જાય. બોલ ભાઈ. ભૂલે ગયા ખાધી નેચે બેહવાની ખાધી તોરણ. માવજીભાઈ કચ્છ વાળા છે, કચ્છનું મોણા પાછું ન પડે કેમ કે અમારી વાગડમાં બાંધાવું છે એટલે ખ્યાલ છે. લ્યો ભાઈ, તોરણ માતાજી લગાવી દેજો. બેહો માવજીભાઈ. બોલો.
મટી ગયું 24 કલાકમાંથી 3 કલાક કમ્પ્લીટ અચાનક પકડાય તમે જોઈ કોઈ શાંતિ ના હોય બોલો ડોહા શું બકો છે આને મોતેને પાછો ચમ ના એ કરતા મારે તો વિશ્વાસ કાલે હાથે હોમાં જ તૈયાર છે ઓમ આવતા નતા ના ભૂલાચવાથી પડ્યા હે અમારી બેન બેઠી મારી બેન કે પપ્પા આવવાના અંતિમ મને વિશ્વાસ છે આજ ભૂલાચવાથી પડ્યા મરી જાવ તો આજ ઉપાડશે બીજો છે એ કે આવવાનો નહીં પૈસા લાગતા તો વાત અલગ છે કે ભાઈ હોય આવતા રૂપિયા લાગે કે પૈસા લાગે હે શું કહેતા હતા ભુવન નહીં મનતો બોલો પ્રૂફ મન તો માતા હોમે પ્રૂફ આલ્યો છે કે લે એ આ તારો ફોન થાય પ્રૂફ મને મળી ગયો મન તો વિશ્વાસ છે ગળાવું રોહન સુરવેલ વાત કરી એટલે મને પડતી વાત કરી એને તો ના પાડી કે આવવાના નથી પપ્પાની સોય આટલા સુધી આવી જાય ચમના આ પબ્લિક થોડી ગોડી છે બધી બોલો છે ગોમના તમે હાસ્કો જાતે અમૃતલાલ ને જમાઈશું તમે રોય ગરથાર કોની કોના પૈથી લીધો એ જગ્યા છે કોની ઓરિજિનલ જગ્યા કોની ખરાબાની જગ્યામાં તમે તમારી જગ્યા ઉપર ગરથાર ઉપર મકાન બનાવ્યું એ જગ્યા શમશાન ભૂમિ છે ગોમની અને ગોમ તળિયું જૂનું શમશાન ભૂમિ એના ઉપર મકાન બનાવી 2 રૂમ રહોડ વાળું ઘર બનાવ્યું ડાબા જેવું ફિનિશિંગ આલ્યું તમે ઠીક છે નવો વંડો બનાવ્યો આગળ 3 ઝાડવાઓ વાયા અને અંદરના બાગની અંદર એક પિતૃનો દીવો કરતા હતા અને હાલ કોઈ કરતા નથી બોલો પૂર્વે કરતા હતા ને ચમ ના પડો બોલો 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 તમે વીર કોક પિતૃ કોક પૂર્વજ કોક પૂર્વજ માંથી વીર છે વીર માંથી પિતૃ થયું જે થયું પણ થયું એ હા શું એ કરે પણ આને એ કરતા ને એટલે એ જગ્યાનો એ ભૂમિનો ડખો સાચો ને એક તમારું પિતૃનું તકલીફ સાચી અને એક વસ્તુ બહારની છે ડખાની છે એક સમય એવો હતો કે ભાઈ ભાઈ તમે બોલતા નતા અને એમાંથી આ વસ્તુ થઈને આવી છે તમને કહેવા માટે એટલે જ બોલાયા છે કે તમે મોંચો નહીં પણ કરતું કાવતરું જે કોઈ સાચું છે એક સમયની અંદર એવું હતું કે તમારે બોલવાના સંબંધ નતા ને અત્યારે ભેળા બેન રોટલા ખો છો રેડી આટલે પડી એ વાત કરી છે એટલું કહેવા જ તમને બોલાયા હતા હવે કરવું ના કરવું તમારા હાથમાં કર દઈને 2 અગરબત્તી છોકરા ઉપર ફેરવજો ને 100% દુઃખ મટી જાય તો 100% દુઃખ તમારા ભાઈનું કારણ કે તમે જ ઘર બંધ કર્યું હતું તમે જ એને ગાળો બોલી હતી તમે જ બાંધવા જ્યાં હતા બીજું કોઈ જો નતું એટલે વ્યવહારની માતા છે જ્યાં સુધી પેલી એનપલો નહીં ફેરવે ત્યાં સુધી બકો નહીં મટે બોલો હે શેનામાં હું દેખે કરધણી જો ભાઈ તારે આવે છે દર વખતે પણ આ વખતે પોતે પોતાના મોઢાથી કીધેલું મહિના વેક ભર્યો ઘરના રવિવારે પોતે આવ્યા હતા ભેગા અને મારા પાસે મારા પિયર આવેલી મારા જોડે હતી એટલે મારે ભેગી આવી દુઃખો ને હારાનું છે પિયરનું નહીં અને હારા વાળા કબૂલ થાય તો આ બેન દુઃખ મળશે પણ મોનવું જ જોઈએ ને તાર બનેવી મોનવું જ જોઈએ તો બસ તાર બનેવીને એમ કે પેલો તો હોળમી છે એના નામનો એક દીવો ચાલુ કરે મેળી ઉપર વિશ્વા મેળ લે સદી ઉપર વિશ્વા લે 2 અગરબત્તી હું એના પાય કરાય તન તકલીફ મળશે બોલ ભાઈ
વર્ષો કરાવે અને અમને તો છોકરીના 25 રૂપિયા આલે છોકરાને અમારા ફોટા પાડે ભાડે દૂધે બે અગરબત્તી ચાલુ કર, શાંતિ થઈ જાય, બધી રીતે મજા થાય. એટલે માતા કે તાર કરવું હગું થઈ જાય. છત્રી રણમ જા રેડી. છત્રી રણમ થાય મારી માતાને જે વ્યવહાર થાય લઈ જય સદી બોલ બે. તાર પિયરની માતા છે બે, એક ઘરનો અપાયો લઈને બેઠી છે હાલે, તું સમજાતી નહીં. માતા ચો પડાઈ હતી, માતા ચો પડાઈ. તું ખુદ બંધ કર્યું, તું ઘર બંધ કર્યું, તું જાતા નતા ને પાછા હવે જવા માંડ્યા. તું આવ્યું યાદ કે યાદ દેવડાવું જેના ઉપર પડાઈ હતી. તો હવે હું અહીંયા જઈને પેઠા શું કરવા ભોગવતા ને હવે બીજું બોલ બે. છૂટે તેમ છે જ નહીં. તું તારા જે કષ્ટી લસી છે ઘણી ભોગવવાની. ભલું નથી કરતી તો વાત છે. ભલું હારા માણસો કરે, તારા જેવું ફરી જાય ને ભલું થોડું થાય. કેમ કે હગા જીયર ઉપર માતા ભણાઈને ઘર બંધ કરે તો પણ તાર ભણાવવું ના જોવાય ને. માતાને ભણાવવું ના જોવાય ને. ભણાવવું તાર જવું નતું, જવું તો તાર ભણાવવું નતું, ભણાવ્યું છે. માતા ના જ પાડે છે, કોનો રસ્તો કાઢતો નહીં લે. હા છોકરો નાનો હાથ તાર છોકરો યાદ ના આવ્યો? 3 વર્ષ ઘરે બેસી રહી યાદ ના આવ્યો? ઓમોનોમાં ધણીને માર્યો બ્રો. બોલો ये तब ये नहीं है जे नहीं माता चालू है ये वको तो ये से બે અગરબત્તી ચાલુ કર, માં ઉપર વિશ્વા મેલ લે. 2 મહિના માતા ઉપર ટેક મેલ, માતા છોડે બસ પોતાને મટી જાય. બોલ ભાઈ છોકરો ના હે કશું જ નહીં. છોકરો છોકરી નહીં, છોકરો માંગવા આયા કે ગમના ધનાભરા સેવા છો. દારૂ નહીં પીતા, પીવો છો. સરે બંધ કર્યું. જો 14 મહિને 14 દાડે તમારા ઘરે દીકરો આવશે, માતા કે તમારે કરવું, નોમ તમારે વયા લાવવું. જય જો સદી દાડો સરસે 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 ને સરસે મોટ. જય સદી બોલો શું તારું પૂરું થાય એ દાડે મન માતાને પૂછશે કેટલા દાડા 2 અગરબત્તી કરે દાદા. એ મેલડી તમારી શોપમાં તો જા બીજી શાંતિ થઈ જાય. બોલ ભાઈ હે શાંતિ જ બરોબર. આ ભાઈ ચમ પકડીને લઈને આયા હે? એ તો ના પાડતો ભો ભો હું માનતો નહીં, મારે નહીં આવું. તમને ના પાડતો તો એ તો હવે હું આવ્યો ને તું ઘોઘરા જેવો બકરી જેવો સીધો ઘોઘરા જેવો છે. કરે તો ફોન કર્યા હતા હે? બોલ એટલે મંજૂર થયો. કેટલા વાગે આવ્યો હતો? રાતે 10 વાગે. શેમાં આવ્યો હતો? છે કોમના તમે તો ધનપરા ડોલપરા સાથે પ્રજાપતિ મારું બરાબર. બોલો ગોગો હાચો એક તો એક ખોળમી છે એ હાચી
છોકરી જેની મરી ગઈ એને બેહાડી છે, સસરામ બેહાડેલી છે, તમારી એને બેહાડી, બરાબર. એક વરે મરી છે એના ટાળું લગ્ન કર્યા વગરની, એ કોની બોલ? મરી એ ખબર છે? હા તો પણ ખરી તમે જોઈ ના હોત ભલે ના જોઈ, પણ એ બાળ શિકોતર ખરી 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 છે. થોડી છે એ સાચી છે, બાળ શિકોતરમાં છે. પેલો વખો એનો, બીજો વખો ગોગાનો, એક ડોશીમાનો વખો એક્સપાયર થઈ ગયા, મરી ગયા છે ડોશી. એ 16મી સદીમાં છે. ઠીક છે, માતા ઉપર ટેક મૂકો, 2 અગરબત્તી ચાલુ કરો, તમારા ઘરમાં શાંતિ થઈ જાય. 2 કોમ લઈને આવ્યા, 2 કોમ તમારા પાર પડે. એક તમારા છોકરાનું ને એક તમારું કોમ, એટલે માતા કહે તમારે કરવું. કીધું તો ખરી કે એક છોકરાનું કોમ, એ શિગોતર આવે એ સાચી. જગ્યા બદલી છે તમે એટલે નહીં બેઠા, બદલીને પૂજારી ભલે ગાલી, પણ ગોગો તમારો ઓરિજિનલ બેઠો તો જૂના થડે ગોમમાં. જૂની ગરથાર તો ખબર છે, જૂની ગરથાર તો ખબર છે કે જૂની ગરથારની પોણિયારી ગોગો બેઠો હતો. એ તો પાડે પણ અહીંયા ગોગો અહીંયા હતો, લાવવાનો અહીંયાથી હતો. બે અગરબત્તી ચાલુ કર, માતા પર વિશ્વા મેળવે, હાથથી રેડી થાય એટલે ગોગો કે તમારે કરવું. આ ભાઈનું હગું થાય 3 મહિના થતા થતા દુનિયાના ખૂણેથી, એટલે માતા કે તમારે કરવું. રેડી એને દૂરો લઈ જવાનું બોતો ધોવાનું બંધ થઈ જાય. બોલ ભાઈ, તારો છોકરો છે બેન તોફાની, છોકરો છે તોફાની, હીરો રાખતો છે નહીં, હોમે જ નથી તોડતો, તારા છોકરાએ તોડ્યું છે. તોડ્યું હોમેથી ને તમે તોડ્યું, તમે તોડ્યું એમ કહો. હા છે ગોમને કેવા છે, બરાબર. જો 3 મહિનામાં ઠેકાણું પડી જાય બધાનું. જો 2 અગરબત્તી ચાલુ કરો, વિશ્વા મિલ્યો, ઠેકાણું પડી જાય છે. હગું તોડ્યું ડખો હાચો, પેલું હગું તોડ્યું હીરું. રેડી બોલ ભાઈ, છે ગોમના લુખાસન શું થાય છે દવાખાનું? ઘરનું કોઈ નહીં ભાઈ, તારે બહારની વસ્તુ છે, કરેલી છે, મેલેલી છે, કરતુક છે, કાવતરું છે, એ કહે સાચું. ડખો છે તારા ઘરનું પોણીનો પડેલીને માણસો બેઠા છે હાલે, તારું ઘર બંધ કર્યું છે, આવતા નહીં. ખ્યાલ છે ડોહા? હે તમે જાતા નહીં, એ રે આવતા નહીં. બોલો ખરું ખરું. વાટ બાબતનો ઝઘડો ચો થયો હતો? હવે યાદ આવ્યું? હું હા ના બોલો એટલે ખ્યાલ આવે. તેવો ના પડો ના થયો ના પડો, પણ 10 વર્ષ તો વખાને એટલા વાળા થઈ રહ્યા. જે કે ડખો પડ્યો એ રહ્યો, એના પછી આ રહ્યો વખો વેટાણો મટી જાય. એક દોરો પોતો, એક લીંબુ, એક મુઠ્ઠી અડદ, તાર માથ ફેરીને બાર ભોટ દેજે કે ગઈ મારી જોગમાં દેવ દુખવા નાન ઘડીથી મટી જાય. તું માતા કે કરું મટી જાય.
મારા ઘરમાં બસ અમને બી પવન આવે પણ બેહાડેલી છે પેલા ઘરમાં છે એ મંદિર કર્યું છે ના મંદિર બનાવવા મંદિર કરીને ઠેકાણું પાડે એટલે બધું રાગે થઈ જાય ઘર સારું બનાવી બધું મંદિર નહીં કરી શકતા. બનાવવાનું પણ એક ત્રણ બીટો મારી અને એક બીટ બાકી છે બરાબર ઓને એક નોકરી અને એક છોકરો અને એક તેની વસ્તુ પાછી અને એક વસ્તુ બાકી છે બરાબર શું બાકી એ છે? પૂરી થાય જમીન મારી પાછી ગીરો મૂકીને અને જઈ એ પાછી લાંબાની માય મુહૂર્ત તો કરો તમે મુહૂર્ત કરો મંદિર સણો હું બે ભાઈને કીધું હતું કે બધું મુહૂર્ત કરો બનાવો પણ ભાઈ મુહૂર્ત કરો પેલું તમારે એક કામ પૂરું કર્યું એટલે મુહૂર્ત કરો બીજું કામ પૂરું થાય એટલે મંદિર કરો ને ત્રીજું કામ પૂરું થાય એટલે માતા બેહાડજો. શરૂઆત કરવી પણ આપણે બધી શરૂઆત તો કરવી ને હવે માતાનો હું તમારો હું વિશ્વાસ તમે કરો ના કરો બે કરે તો વિશ્વાસ નહીં કરે ભગવાનની એક વાત કરી હતી ભાઈ. એ જ મેં એ તો વાત- નોકરી મળી એટલે પાવર આવી ગયો છે આને અને તો માએ મને ઉજવાડી હતું બરાબર કે ભાઈ આટલું તું શેમાં નોકરી છે એ સર એસઆરપીમાં પોલીસમાં કઈ જગ્યાએ તો માતાનું કરવું પડે ને નોકરી આલે તો હા દેવનું કરવું પડે મારા અરે ભુવાજી જગ્યાએ બતાવી દીધી માતાજી અમારે કરવું પણ અમને કોઠે પવન આવે ને એવું કહે કે મારું આ કામ થાય પછી આનું કામ લ્યો મારે તો કરવું જ હતું મુહૂર્ત તો કરાય કે ના કરાય મુહૂર્ત કરાય મંદિર બનાય પણ માતા પસ બેહાડજો મંદિર પડ્યું રાખવાનું જાણે ભુવાજી હું એ જ વાત કરી ઘરમાં છે જ અમને સદીમાનું એ તો ગોખલું છે મંદિર ના કહેવાય ભુવાજી મારી એ જ વાત હતી શરૂઆતથી એ ગોખલું છે 12 મહિનો મોર મેં એ જ વાત કરી તમને સારી નોકરી આલે ખાખી કરે જ માતાનું તમારે કરવું પડે ને. હું કીધું આપણે શરૂઆત કરવું પડે મંદિર બનાવવું પડે પછી માતાજીને બેહાડવાનો આપણે તો એટલે ભુવાજી તમારો રસ્તો બતાવવાનો ઓનું કરો એટલે તમારે મજા થઈ જાય એક બારના ડખાના રસ્તા બાબત વાટ બાબતનો ડખો થાય ને એમાંથી એક વસ્તુ આવી છે ને આ ભાઈને લાગુ થઈ છે સારું થયું નોકરી આવી એટલે પછી તકલીફ ચાલુ થઈ ગઈ હા રેડી એટલે બે વસ્તુ ભેળું થયું સદીનું ભેળું થયું ને પેલું ભેળું થયું અને ધંધામાં બરકત નહીં નોકરી કરું પણ રૂપિયો બાજુ નહીં મને પગે તકલીફ આ છોકરાને આ પોતરી વાત હમણાં લાવ્યા એટલે ભુવાજી કીધું કે તારા બાપાને લાવજો કીધું કે ઘરનું મેન જડિયું તો તમારે ઘરે જ તાણે કીધું હું અહીંયા લાવો એટલે બધું વખો મટે એ વખાઈ એને વગર પથાય નહીં મને આજે જ વાત કરી કે તમારે આપવું પડે કીધું હું આવે બરાબર માના દર્શને થાય ને ભુવાજી તમે બે છોકરા પર બે અગરબત્તી ફેરવજો આપણી સતીમાના નામ છે મોરાલવાળીના નામ કે મારી દેવ દુઃખ હોય અને ભુવાજી કરેલું મેલેલું જે હોય જે જગ્યા ઉપર હું રહું છું એ જગ્યાએ કોઈ ભોગ ના ગોગ તમારા કુળનો ખરો તમારો એ જગ્યાનો નહીં ઠીક છે બે અગરબત્તી ફેરીને એમ કે જો કે મારી દેવનું હોય ને અણગણીથી અંશ સમિતિ આ બે છોકરા મટી જાય ને હું કરવા તૈયાર છું તાર મટી જાય આ બધા રસ્તા ભુવાજી તમારે બતાવવાના બધું ઠેકાણું પડી જાય બાકી ચિંતા છોડો બોલ ભાઈ ચમ આવતો નહીં હેલો 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 બોલ ભાઈ વિચાર બોલો હગાનું કીધું હગું થઈ ગયું કોનું કીધું તું તારું થઈ ગયું કેટલા દાડાની મુદત આલી હતી કેટલા દાડામાં થયું 62 દાડાની મુદત આલી હતી ને 61માં દાડે હગું થઈ ગયું લાવો 51,000 બોલેલા છે છૂટું થયું